ભાઈ તું ચો લઈ જાય 1 કલાકથી ચારના ફેવર કરે એક ભાઈબંધ આવ્યો છે નતા એ રિવરફ્રન્ટમાં છે એને બોમ્બેથી આવ્યો છે તો એને અહીંયા ફરવું છે એટલે છે ઊભા હી ભાઈ તમારા એ રિવરફ્રન્ટમાં ઊભા છે રિવરફ્રન્ટમાં ઊભા હી હા. ક્યાં ના હે બે તો એને આયા કલાક ત્યાં લખા તો તમે અત્યારે કહો હવે કહો હા, ફોન આવ્યો એટલે હું અત્યારે કહું છું. 1 કલાકથી તમે રખડાઈ કરો યાર ગાજુ ને જો ખાવા કાજુ નહીં વાત સાચી પણ હવે એ લોકોને આપણે જઈએ બતાવીએ કઈ આ તે ટિકિટનો જે ખર્ચો થાય હું હાલી આપણે મળીએ બહુ પહેલા. બતાવવાનું હોય એને અટલ બ્રિજ બતાવીએ આપણે અમદાવાદનું ખુદ ફેમસ એવું હા અટલ હે બ્રિજ એમને કેતો પણ ટિકિટના પૈસા અમાર જોડે નહીં હો નહીં ઓય, તો હા. પછી ટિકિટના પૈસા તો હવે જહેડીએ આપણે જોઈએ પછી હું બેઠો છું આ તો કઈ વાંધો તો નહીં. આપણે પેલા ચલો મોન જ ગામડેથી પેલા ભાઈ આવે જો ભાઈ ભૂખ લાગી હે બરાબર નહીં ખાવા જોઈશે હોય તો ભાઈ યાર. ગામડેથી આવ્યો છે એનું શું પેલા એને ગોતીએ એ હા. નવો છે ભૂલો પડી જાય હા. ખાવા તો પછી આપણે પેટ ભરીને ખાવું આ ભાઈ ને જેમ ફરી ના જતા કે ના મારા ના ભાઈબંધ ને આયા અરે હોય. ના હું હા, ભાઈ તમે તો ફરી જાય એવા હો. ગોલું તું તો કઈ કે હવે હું બોલો ને તમે ગુરુભાઈ કે આ ભાઈ એમ કે તમે ત્યાં જઈને ફરી જાઓ ગોલું તમારે જા જાવું હોય તો જાજો મને 10 રૂપિયાનું તુલતુલીઓ લઈ આવજો હા તું લઈ આવજો લખા હવે શું કરવાનું હવે લઈ આપણે આવજો. તુલતુલી આને લઈ આવશું હા લઈ આલશું આપણે હા. પણ આપણે તમારા મહેમાન આયા હે હા તો આપણે જતા આવીએ જતા બરોબર? આવીએ તો આપણે હવે બધાને વાત કરી લો અને ચલો ચલો હા ખોટા એક તો રહો પછી ખોટા રહે. કાલુ તું ખાલી રખડે કરે કે હા અસલીમાં તમારા મહેમાન આયા છે અસલીમાં મહેમાન આવ્યા છે એ લોકો કહે કે રિવરફ્રન્ટ સુધી અમે આવી ગયા ગીતા મંદિર ઉતર્યા ગીતા મંદિરથી અમે અટલ બ્રિજ જવાના છીએ ભાઈ, તમે તો ક્યારના રખડાવો યાર ના રખા વાત આજે પણ આપણે થોડા ચાલીએ તો હા, એ તો ખરી સાચું કહું ને યાર, હવે તો થાક્યા ચાલતા ના ચાલે યાર, ખાલી ભાઈ, તમને ચાલતા શું કહેવાનું રહીએ. યાર? એ લોકો ગીતા મંદિરથી ડાયરેક્ટ અટલ બ્રિજ જવાનું કહેતા હતા આવું આવ્યું કાલુભાઈ હા આપણે નદીનો દરિયો આવ્યો છે નદીનો દરિયો મને તલાવ લાગે રી મને યાર. નદીનો દરિયો છે જોવો તમે તલાવ બરોબર. ત્યાં આ યાર, આ હા, લાવડી જો વાવડી બધું હે આ યાર. જાડી વાળી હોમે હા, બંગલા હા, બંગલા, યાર. હા, જે. તો આ આ પછી આ- કાલુભાઈ તમે તો મસ્ત જગ્યા લઈને આવ્યા મારા યાર. જેવા તો અહીંયા તો દા તો ગાવડા છે મારા જો આ ફરી રહ્યા આ ગાવડા કેવા કાગડા કેવાય મારું આ ખેતર વાયેલું છે ઓ કાલિયા તંતો તારે ઝૂપડા પટ્ટીમાં રહે અહીંયા 10 વીઘા જમીનનું કેરું તો યાર. સામે બધું વાયુ છે ભાઈ મારા સરકારી જગ્યા સરકારી જગ્યા આ બાજુમાં આવી ગઈ જો તમારે ગલત ફહેમી થાય છે સરકારી જગ્યા આ બાજુમાં આવી ગઈ તો આ એને કાગળ જે પડે તમારે હા, તમારી હા, જમીન હા, વળી. ફોન આ કરું. કોકની જમીન પર હવે હા, હાથ હાથ કરવા મારી વાગી તો યાર, પછી ફોન કરું. હેડો એક કામ કરો મહેમાન હા, ને તો મોકલો, બરાબર, આ અમે જમીન લેવાના તમે લેવા ના હોતી, પડો. હા, હેડો, હેડો, પછી હેડો, આપણે હેડો. ખોટું અરે યાર. જા ભાવ એ તો માલિક બની યાર. ના લખાતું એવી વાત ના કરે તારે લખીને બતાવ્યું હેડ. ઓલો ભત્રીજો કંટાળતો હશે એ બોલતો ભત્રીજાને હશે. ભૂખ લાગી આને હોય. કુરકુરી તો લાવો. હાલો, હવે તો રિવરફ્રન્ટમાં આવી જાય યાર. હવે હવે આવી ગયા પણ હવે સામે થોડા ચાલશું એટલે અટલ બી આવશે આપણો લકડિયા બી આવશે કેટલે લઈને આયા તમે તો યાર. કેટલે લઈને આ રિવરફ્રન્ટ તો આવી ગયો હવે તમે કામ કરે લખા. જો હવે ભાઈ, કાલું જવા દે, તમારે આપણે જવું હોય તો જાઓ, મારે નહીં આવવું. અમે અહીંયા બેસી ગયા છો તો હું એકલો આવીને શું કરું તો આ તમે તો કેટલા ફરાયા, તમે તમે ક્યાં લઈ બી ગયા? આ ભત્રીજાને કઈ ખવડાવી નહીં તમે યાર. પછી જા તને ખવડાવે આ લોકોને આવું હોય તો આવે ને કે આપણે બે હદી અમે અટલ બીજે પહોંચે તમે હા તમે અટલ બીજા આવી યાર, કેટલા ફરાયા ઘણા કાલુભાઈ. ને હવે થોડા ચાલો હવે થોડા માટે શું કરો હવે અટલ બીજ આવી ગયો સામે લકડા બી દેખાય કે નહીં તો તમારા મહેમાનને ઘરે જ ના બોલાવી દો. હા, હું કે લઈ બેડા. લકડિયા બીજ તો છે ને આપણે હા, હેડ છે તો કઈ. લકડિયા બીજ આગળ હેડો હવે આપણે જોઈ લઈશું તમે ઘરે જ ના બોલાવી દો. મોહમ્મદ બાકર લખા હા. તું બીજાને બી નાટકો કરા લખા તું શાંતિ રાખ હું શું કહું શું કહું તને? છું, હા. હવે ના મળે ને તો હવે ઘરે જતા રહે બારોબાર. હા, ભલે લખા હાય તું પી, ભલે શાંતિ રાખ, એકલા લખા હુંકતા આવે. બોલ મત કર. તો એકલા હવે ના મળ્યા ને તો હું તો લખા તને હવે જેટલી વાર કહેવાનું હવે જપ શાંતિ રાખ લખા હવે કાનના હેડાવે તમે તને તો. આ લખા તું બહુ છે બોલ બોલ ના કર તો લખા ભાઈ આ હાચું કહું, હવે આ હું નાટવા કંટાળ્યો લાલે હવે. હવે બોલી લીધો એક તો હારું પાણી પીવડાવતા નહીં ને ઉપરથી ઘસાય કરી હા, હેડા હેડા હેડા, કરી. હેડા, હેડે હેડે રે લખા તું શાંતિ રાખ હવે બહુ બોલ બોલ ના કર હા અને ગોલ ગપ્પાને કઈ લઈને હાલવાનું એને કુલકુલિયા ખવડાવવાના છે અને કુરકુરી આવી આલાની. અમાર તો એમ ઈચ્છા હતી કે આ પાછી હોટલમાં ચા પીવા લઈ જાય. આ તો આ શું લઈ જાય વાંચી ખોટું યાર. પાણીમાં થોડું જવાય આ તો
આ રેડો ઉપર ગાડીને જવાય આપણે આ રસ્તો નહીં રહ્યો, લકડિયા પુલમાંથી ને આપણે જઈએ નદીનો આ તો પટ્ટો કહો, જોઈએ. આ હા, તો જુઓ, લકડિયા આપણે પુલથી લઈ હેડી, જઈએ, હા, હેડો. ફરીએ એટલે પેલા મહેમાને હમણાં મળી જાય. એ મહેમાનને બી કેટલા તમે તો ફરાવો એ ઈયન બોલાયા હી આવી રસ્તામાં હી એ આવું પડે યાર, એવું ના હોય, આપણે ફરવા આયા હોય તો એ તો આવશે, ટેન્શન ના લે, આવતા હશે. તમે થાકી ગયા હો? યાર યાર હું તેડી લઉં. મહેમાન તો આવી પણ તારો વજન વધી ગયો હે કેમ આટલો વજન વધી ગયો? હા કશો વાંધો નહીં, આવી હા આવી ગયા એ મારો ભાઈબંધ. એ મારો કાળો જાંબુ, આ મારો બચપનનો કાળા જાંબુ છે. કોણ હે? કાળા જાંબુ. એ મહેમાન તમે ક્યાં ના નીકળ્યા ને ક્યાં ના હવે તમે રિયર ફન તમે અટલ બ્રિજ જોડે ભારે હું 10 વર્ષ પછી આવ્યો એટલે મને ખબર નહીં કે નજારો આટલો બધો બદલાઈ ગયો હે. આવો મહેમાન એ આવો બસ શાંતિ. થાક્યા કોણ ભાઈ હા મારા ભાઈબંધ થી. એવું હે તમારા ભાઈબંધ એમ? હા બીજું ભાઈ હાથ બાત મિલાય પપ્પુ? હાથ બાત મિલાય? આ તો પેલા આ તો અમારે પેલા શર્મીલો જોયો હે, શર્મા હે. ચાલો. હા. હા ભાઈ કોણ હે? ગોલું? હા, અમારો પેલો ભત્રીજો નોરો હે. તો તેણે હે? હા. ભત્રીજો. હા મજા ભાઈ. એ કાલા જાંબુ તું તો બહુ બદલાઈ ગયો. પેલાય કાર્યો હતો, અત્યારે કાર્યો હે. રૂપારો કોઈ ફરક આવ્યો જ નહીં હોન તો. આ કિરીમ ઓછી લગાવવાનું ચાલુ કરી એટલે એવું હે? હા. હા કિરીમ જોશી લગાવે યાર. તો હવે કોમ ધંધો કરતો હશે. તમે જોવો છો ને હવે. અમને ઈચ્છા થઈ ગઈ કે આ રિવરફ્રન્ટ ફરી આવીએ. કેટલા વર્ષ થયા અહીંયા આયા અમદાવાદ. થોડું ફરતા આવીએ તો મેં કીધું લાય ડાયરેક્ટ ત્યાં પહોંચીને ફોન કરું એટલે તમને અહીંયા જ બોલાવી લીધા. બરાબર. કેવું બીજું શાંતિ હે ને? બીજું શાંતિ. હવે આપણે જઈએ અટલ બીચ ફરીએ પછી આ છોકરાઓને હું હાલું કંઈક લઈ આવે એમના માટે. બોલાવો આ છોકરા હારું લાવવાનું હોય આ છોકરા હારું લાવવાનું છે એ પછી મને કહો તો બરાબર. હા. પેલા તો ભાઈ નટા આ છોકરો નહીં, આ છોકરા જેવો તો લાગે આ તો ખાલી ઉંમર એને વધી નહીં, નકા 32 વર્ષનો હે. એવું તો 32 વર્ષ આ તો હજી 32 વર્ષ, આ તો હાઈટ વધી નહીં ને એટલે નકા 32 વર્ષનો હે. ઉંમર છોકરો નહીં. કુરકુરિયા તો થાય ને હારું તું કુરકુરિયા ખાય? આવો ખાય. કુરકુરિયા લાવવાના હે ને કુરકુરિયા નહીં કાકા, હા. તુરતુરિયા. કુરકુરિયા આમતા લાવવાના કુરકુરિયા લાવવાના આ તો જા ખાઈ લઈએ. લઈને આવો. કોમી બાપડા હા, મામાનો તો ખાધું ભાઈ નહીં સાધુ હોય. ને શું કહેવાય પેલી પતંગ હોટલ ને બધું જોરદાર નજારો થઈ ગયો બાકી હો અહીંયા અમદાવાદમાં તો. આ બાજુ પતંગ હોટલ છે, અહીંયા આ અટલ બીચ છે, પછી આગળ રખડિયા બીચ છે. ભાઈ કુરકુરિયા મળે નહીં નહીં મળે કઈ નહીં. હવે આપણે જઈએ આ મહેમાન ને આયા છે અટલ બીચ બતાવી દઈએ. હા, તો હારું. હા, તો ચાલો હવે આ બાજુ મહેમાન હેડો હવે આપણે. ફરી આ મસ્ત મજા આવી છે બાકી ફરવાની બાકી હે ને પપ્પુ આ બાજુ મજા આવી ગયો. બાકી હે ને ફરવાની અટલ બીચમાં મજા જોરદાર મજા આવી ગઈ. બાકી આમાં લોકો હોય ને એટલે કોઈ ખોમી ના આવે. તમને મજા આવી ગઈ ને હા મજા આવી ગયો લખાભાઈ. બસ પછી આમ આવતું ને હા, આપણા લાટુભાઈને પૂછી ગયો બહાર જઈએ હવે કઈ ચલો બહાર જઈને પકોડીઓ કરી ખવડાવીએ આમાં બધે ફર્યા થોડા. હા બાકી કાળા જાંબુ તને હું કહેતો આવ્યો, ખોટું નહીં લાગતું ને? ના ના મને પણ કઈ- જોરદાર. બાકી આનું નામ મેં બચપનમાં પાડ્યું હતું કાલા જાંબુ. હા. અમુક વાર એનાકોન્ડા કહેતા, અમુક વાર કાલા જાંબુ કહેતા. અમે પણ રમણમાં આ જે આવતા એકબીજા બોલતા. આ ભાઈ શું ખબર ઓલા આફ્રિકામાં કોમ કરવા છે ને એને એમાં કાલા થઈ જાય ના ના એવું નહીં યાર. આ તો અમે ભેગા કોમ કરતા હતા ને. હા. ના ભાઈ ને કોમ એવું છે કે ગોરા થયા જ નહીં. હે તમે ભેગા તમે કેટલા વર્ષથી મળ્યા હોય? તમને કહું કોઈને કહેતા નહીં આ ભાઈ કરતા હતા કોલસામાં કામ તો ભાઈ આ કોલસાનો હા. કોલસાનો શેપડ ઉડ્યો. હા, તે પણ ઉડ્યો કોલસાનો ને. આ કશો વાંધો નહીં. હું શું કહું કે આપણે પતંગ હોટલ બતાવી, હા. અટલ બ્રિજ બતાવ્યો, રિવરફ્રન્ટ બતાવ્યું. હા. બાકી જોરદાર. પપ્પુ કેવું લાગ્યું? હવે ભૂખ લાગી છે તમે લોકો હવે ભૂખ લાગી, હવે પકોડી અમદાવાદ ની ખાઈ લઈએ હા. એટલે પછી ખમાન ખમાન મજા. હા, હેડો હવે આપણે. હા, તો કાકા, હેડો હવે.